હવે ઘોડાની જેમ દોડશે તમારું ભાગ્ય. સિંહ રાશિવાળા માટે ખુલી રહ્યો છે સ્વર્ગનો દ્વાર. જૂન 2025થી શરૂ થવા જઈ રહ્યો છે તે શુભ યોગ, જેની પ્રતીક્ષા તમે વર્ષોથી કરી રહ્યા હતા. આ દિવસે સૂર્યદેવ કરશે રાશિ પરિવર્તન. વૃષભથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ, અને આ જ પરિવર્તન સિંહ રાશિના જીવનમાં લાવશે ચમત્કારી બદલાવ. મિત્રો, આ ફક્ત એક ખગોળીય ઘટના નથી. આ તે દિવ્ય ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ સ્વયં સિંહ રાશિના ભાગ્યને જાગૃત કરવા જઈ રહ્યું છે. સૂર્યદેવ સિંહ રાશિના સ્વામી છે, અને જ્યારે તેઓ પોતાના બળ પર ચમકે છે તો સિંહ રાશિના જાતકો રાજયોગોમાં જન્મેલા સમ્રાટો જેવા ફળ પ્રાપ્ત કરે છે. જૂને બનશે 3 અત્યંત શુભ યોગ: મિથુન સંક્રાંતિ, વિષુકુંભ યોગ, ગુરુ પુષ્ય યોગ. આ યોગ તમારી આત્માને તેજ આપશે. તમારા વ્યક્તિત્વમાં એવું તેજ ભરાઈ જશે કે લોકો દૂરથી ઓળખશે. આ સિંહ રાશિવાળા ભાગ્યશાળી અને પ્રભાવશાળી છે. રાજયોગ, માનસાન, પદોન્નતિ અને ધન લાભ બધું જ શક્ય છે. હવે જે કામ વર્ષોથી અટકેલા હતા તે હવે ચમત્કારની જેમ પૂરા થશે. સિંહ રાશિના સ્વામી સૂર્ય સ્વયં હવે સિંહ રાશિવાળાઓનું રક્ષણ કરશે. તમારા અવાજમાં આત્મવિશ્વાસ હશે, નિર્ણયોમાં ગંભીરતા હશે, અને તમારું વ્યક્તિત્વ બધાને પ્રભાવિત કરશે. મિત્રો, આ સમય ફક્ત ભૌતિક જ નહીં, આધ્યાત્મિક ઉન્નતિનો પણ છે. જૂનથી શરૂ થઈ રહેલો ઉત્તરાયણ સૂર્ય માર્ગ, જેમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા સિંહ રાશિ પર વરસશે. તમારી ભક્તિ, તમારી મહેનત હવે રંગ લાવવાની છે. તેથી આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી લખો જય શ્રી હરિ વિષ્ણુ, જેથી આ દિવ્ય ઉર્જા તમારા સુધી તરત પહોંચે. અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ભવિષ્યવાણીને તમારે સિંહ રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેમને આ સમયે આ શુભ સંદેશની સૌથી વધુ આવશ્યકતા છે. હવે તૈયાર થઈ જાઓ જાણવા માટે તે 7 મહાભવિષ્યવાણીઓ, જે સિંહ રાશિવાળાઓના જીવનને નવો આયામ આપશે. કારણ કે હવે તમારો સમય શરૂ થવાનો છે, અને કોઈ તેને રોકી શકતું નથી. ભવિષ્યવાણી નંબર 1: સિંહ રાશિવાળા સંભાળી જાઓ, કારણ કે જૂનથી બદલાવા જઈ રહ્યો છે ભાગ્યનો રૂખ. અત્યાર સુધી જે જીવન અટકેલું લાગતું હતું તે વહેવા લાગશે એક નવી ઉર્જા સાથે. સૂર્યદેવ, જે સિંહ રાશિના સ્વામી છે, હવે વૃષભ રાશિમાંથી નીકળીને ગુરુની રાશિ મિથુનમાં પ્રવેશ કરી રહ્યા છે, અને આ ગ્રહ ગોચર તમારા માટે લઈને આવી રહ્યું છે શુભતાની નવી સોગાત. પ્રિય સિંહ રાશિ જાતકો, જૂન 2025નો દિવસો તમારા જીવનમાં એક નવી શરૂઆત બનીને આવવાનો છે. જે આર્થિક ઉલઝનો તમને અત્યાર સુધી જકડી રહી હતી, તે હવે એક એક કરીને એવી રીતે સમાપ્ત થશે જેમ અંધકારમાં દીવો પ્રગટ થાય. શ્રી હરિ વિષ્ણુની કૃપા અને તમારા સ્વામી સૂર્યદેવનું તેજ આ મળીને તમારા આર્થિક પક્ષને પહેલા કરતાં ક્યાંય વધુ મજબૂત બનાવશે. હવે તમે ફક્ત પૈસાની ગણતરી નહીં કરો, પણ તે આત્મવિશ્વાસની શક્તિને પણ અનુભવશો જે તમારી ઓળખ છે. આ ગોચર કાળમાં તમારામાં વિચારની પરિપક્વતા, આત્મબળ અને સુખ સુવિધાઓ તરફનો ઝોક સ્વાભાવિક રીતે વધશે. તમે તમારા જીવનને એક નવા દ્રષ્ટિકોણથી જોઈ શકશો, અને આ જ દ્રષ્ટિકોણ બનશે તમારા ઉત્થાનનો આધાર. જો તમે લાંબા સમયથી નોકરી કે કારકિર્દીમાં કોઈ મોટો પરિવર્તન લાવવા માંગતા હો, તો હવે સમય આવી ગયો છે તે નિર્ણયને આકાર આપવાનો. વિશેષ કરીને તે લોકો જેઓ કરાર, સરકારી પરિયોજનાઓ અથવા કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય ફળદાયી અને સ્થાયિત્વ આપનારો સાબિત થશે. ગ્રહોની ચાલ સ્પષ્ટ સંકેત આપી રહી છે. સિંહ રાશિ હવે સાચી દિશામાં આગળ વધશે. તમારું આત્મબળ,
તમારી વાણી અને તમારી ઉપસ્થિતિ કાર્યક્ષેત્રમાં બધાનું ધ્યાન આકર્ષિત કરશે. જો તમે કોઈ સરકારી કે ખાનગી પદ માટે અરજી કરી છે અથવા કોઈ ઇન્ટરવ્યૂની રાહ જોઈ રહ્યા છો, તો આ સમય તમારા પક્ષમાં નિર્ણય લાવવાની પૂરી ક્ષમતા રાખે છે. રોકાણની દ્રષ્ટિએ પણ સમય અનુકૂળ છે. બસ ધ્યાન રાખો કે કોઈ પણ મોટા નિર્ણય પહેલા અનુભવી અને વિશ્વસનીય વ્યક્તિની સલાહ અવશ્ય લો, કારણ કે એક સાચી સલાહ તમારા ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી શકે છે. સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં હવે સ્થિરતા, સકારાત્મકતા અને સન્માનનો નવો પ્રવાહ આવવાનો છે. તમારી સૌમ્યતા અને સહયોગની ભાવના કાર્યક્ષેત્રમાં તમને અન્ય લોકોથી અલગ બનાવશે. સાચું માનો મિત્રો, જૂન પછી સમયની ધારા સિંહ રાશિ માટે બદલાવાની છે. આ એ જ સમય છે જ્યારે તમે તમારી કિસ્મતને તમારા હાથથી સુધારી શકો છો. તો આજે જ સંકલ્પ કરો આગળ વધવાનો, સ્મિત કરવાનો અને સ્વયં પર વિશ્વાસ રાખવાનો. ભવિષ્યવાણી નંબર 2, કરિયરમાં નવા અવસર, સફળતાના નવા રસ્તા. જૂન સૂર્યદેવ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને મિત્રો, આ ગોચર કોઈ સાધારણ ખગોળીય ઘટના નથી, પરંતુ આ તમારા ભાગ્યનું જાગરણ છે. તમારા કરિયર અને જીવનમાં પ્રકાશના નવા દ્વાર ખુલવાનો શુભ સંકેત છે. જ્યારે સૂર્ય જે સિંહ રાશિના અધિપતિ છે, સ્વયં આગળ વધે છે તો સિંહ રાશિવાળાઓને અટકવું પડતું નથી અને સમય પોતે તેમનો સાથ આપવા લાગે છે. જે લોકો નોકરીમાં છે તેમને મળી શકે છે નવા પ્રોજેક્ટ્સ, જ્યાં તમારી પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતા પૂરી રીતે નિખરીને સામે આવશે. બોસની તારીફ, સહકર્મીઓનો સમર્થન અને પગાર વધારો કે પ્રમોશનના સમાચાર કંઈ પણ હોઈ શકે છે આ સમયે. અને જે લોકો નવી નોકરી કે કંપનીની શોધમાં છે, તમારું ધૈર્ય હવે ફળ આપવાનું છે. યુનિવર્સ હવે તમારા પક્ષમાં નિર્ણય લેવા જઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે તો આ સમય આશીર્વાદ બનીને આવ્યો છે. ભલે સ્કૂલની પરીક્ષા હોય કે કોલેજનું એડમિશન, તમારો આત્મવિશ્વાસ અને મહેનત હવે રંગ લાવશે. અને જે સિંહ રાશિના યુવાનો ઉચ્ચ શિક્ષણ કે વિદેશમાં ભણવાનો સપનું જોઈ રહ્યા છે, તો ગ્રહ કહે છે હવે આ સપનું હકીકત બની શકે છે. શહેર બદલાશે, માહોલ બદલાશે અને સાથે જ જીવનની દિશા પણ. વકાલત, એકાઉન્ટિંગ, ટેક્સેશન જેવા ક્ષેત્રોમાં કામ કરી રહેલા લોકો આ સમયે આવકમાં વૃદ્ધિ અને વ્યાવસાયિક ઓળખમાં મજબૂતી જોશે. તમારું નામ, તમારી ઓળખ હવે લોકોની જીભ પર હશે અને જે મહિલાઓ વ્યવસાય કે જોબમાં પહેલાથી સક્રિય છે, તો સાંભળો. જૂના રોકાણ હવે લાભ આપવા લાગશે. અને જે મહિલાઓ કોઈ નવો નાનો વ્યવસાય શરૂ કરવા માંગતી હતી, હવે બ્રહ્માંડ પોતે તમારા માટે રસ્તા બનાવી રહ્યું છે. પણ એક નાની સાવધાની રાખો, તમારી આસપાસ કેટલાક એવા લોકો હોઈ શકે છે જે ઉપરથી પોતાના લાગે છે, પણ અંદરથી અંદર તમારા વિરુદ્ધ ચાલબાજી કરે છે. આવા લોકોથી દૂર રહો અને તમારા આત્મબળ સાથે આગળ વધો, કારણ કે હવે તમારો સમય શરૂ થઈ ચૂક્યો છે. ભવિષ્યવાણી નંબર 3, પ્રેમ અને પરિવારમાં ખુશીઓની બહાર. સિંહ રાશિવાળા તૈયાર થઈ જાઓ. જૂન 2025થી તમારું પારિવારિક અને પ્રેમ જીવન નવી દિશા લેવાનું છે. જી હા દોસ્તો, જ્યારે સૂર્યદેવ જે સ્વયં સિંહ રાશિના સ્વામી છે, ગુરુ બૃહસ્પતિ સાથે યુતિ કરશે, તો આ ફક્ત ગ્રહોનો મેલ નહીં હોય, પણ તમારા જીવનમાં પ્રેમ, આપ્તતા અને સંબંધોની મીઠાશની નવી સવાર હશે. સૂર્ય અને ગુરુની આ શુભ યુતિ તમારા જીવનમાં આંતરિક સંતુલન અને પારિવારિક સૌહાર્દ લઈને આવશે. હવે જે વાતો પહેલા મનને ખટકતી હતી, તે જાતે જ પીગળવા લાગશે. આ સમયે તમે પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો, અને તે યાત્રામાં હાસ્ય, યાદો અને આત્મીયતા જોડાઈ જશે.
શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ અને સૂર્યદેવની કૃપા તમારા ઘરને ફરીથી પ્રેમનું મંદિર બનાવી શકે છે. હોઈ શકે છે કે કોઈ પ્રિય મહેમાન તમારા ઘરે થોડા દિવસ રોકાય, જેનાથી ઘરની રોનક વધુ વધી જશે અને પરિવાર તરફથી કોઈ સુખદ સમાચાર, કદાચ કોઈની નોકરી, લગ્ન કે સંતાનનો યોગ તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. જે વિવાહિત છે તેમના સંબંધમાં આ સમયે ગહેરાઈ, સમજદારી અને જગ્યાનું સાચું સંતુલન બનશે. તમે અને તમારા જીવનસાથી એકબીજાને વધુ સારી રીતે સમજવા અને સહારો આપવા લાગશો. પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ સમયે પ્રેમીઓ વચ્ચે ભાવનાઓની ગહેરાઈ અને એકબીજા પ્રત્યે ઈમાનદારી અને સચ્ચાઈ વધશે. સંબંધોમાં રોમાંચની એક નવી લહેર આવવાની છે. અને જે સિંહ રાશિના જાતકો અત્યાર સુધી એકલા હતા, તેમના જીવનમાં કોઈ એવો વિશેષ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે જે આગળ જતા જીવનસાથી બનવાની સંભાવના રાખે છે. જે સ્ત્રીઓની માતા બનવાની ઈચ્છા અધૂરી હતી, તેમના માટે પણ આ સમય ખૂબ અનુકૂળ છે. ઘરમાં કોઈ નાના મહેમાનના આગમનની સંભાવના છે અને આખો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠશે. વિવાહ યોગ્ય યુવક યુવતીઓ માટે હવે સાચો સંબંધ મળવાના સંકેત છે. હોઈ શકે છે કે તમારો પ્રેમ હવે લગ્નની મંજિલ સુધી પહોંચે. જો તમે કોઈ કોર્ટ કચેરીના મામલાથી પરેશાન હતા, તો હવે ન્યાય તમારા પક્ષમાં આવવાની સંભાવના લઈને આવ્યો છે. તમારા ધૈર્યની પરીક્ષા હવે સમાપ્ત થવાની છે. અને જે લોકો લાંબા સમયથી સ્વતંત્ર વ્યવસાયની યોજના બનાવી રહ્યા હતા, હવે બ્રહ્માંડ પોતે તમારા માટે રસ્તા ખોલી રહ્યું છે. ગ્રહોનો સંદેશ સ્પષ્ટ છે. હવે મોડું નહીં. હવે ઉઠો, વિશ્વાસ કરો અને આગળ વધો. ભવિષ્યવાણી નંબર 4, શિક્ષણ અને સફળતાનો સુવર્ણ અવસર. સિંહ રાશિવાળા, હવે તમારી મહેનત રંગ લાવવાની છે. જૂન 2025થી શરૂ થઈ રહેલો સમય તમારા જીવનમાં શિક્ષણ અને કારકિર્દીની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે. જી હા મિત્રો, જ્યારે સૂર્યદેવ દિશા પરિવર્તન કરી ગુરુના પ્રભાવમાં આવશે અને જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા સાથે હશે, તો સમજી લો કે તમારા જ્ઞાનનો દીપક હવે ઝડપથી પ્રગટવાનો છે. જે વિદ્યાર્થીઓ મોટી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ સમય કિસ્મતની સોનેરી ચાવી બની શકે છે. બસ એક વાત યાદ રાખો, હવે આળસ નહીં ચાલે, હવે કાલે ટાળવું નહીં ચાલે. હવે ફક્ત લક્ષ્ય, મહેનત અને આશીર્વાદનો સંગમ જરૂરી છે. દરેક તે પળ જે તમે પુસ્તકો સાથે વિતાવશો, તે તમને આવનારા વર્ષોમાં સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન જોઈ રહ્યા છે, તેમના માટે હવે માર્ગો ખુલી રહ્યા છે. કોઈ મહત્વપૂર્ણ માહિતી, શિષ્યવૃત્તિનો અવસર કે કોઈ યુનિવર્સિટીમાંથી કોલ તમારા દરવાજે દસ્તક દેવાનો છે. આ સમય ફક્ત ભણતરનો નહીં પણ પોતાના ભવિષ્યને ઊંચી ઉડાન આપવાનો સમય છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાગેલા છે, તેમના માટે એક વિશેષ સાવધાની છે. ડિસ્ટ્રેક્શનથી પોતાને દૂર રાખો. મોબાઈલ, સોશિયલ મીડિયા, નકામી વાતો આ બધું તમને તમારી મંજિલથી દૂર કરી શકે છે. દરરોજ એક પ્રાર્થના કરો, હે શ્રી હરિ વિષ્ણુ, મારા જ્ઞાનને સાર્થકતા આપો અને મારી મહેનતને દિશા આપો. તમે જોશો કે અંદરથી એક નવી ઉર્જા, નવી પ્રેરણા તમને ઉઠવા અને લડવા માટે તૈયાર કરશે. આ સમય છે મહેનતનો, તપનો અને વિશ્વાસનો, અને જ્યારે તપ અને વિશ્વાસ બંને સાથે હોય તો પછી સફળતા અટકી શકતી નથી. તે તમારા ચરણ ચૂમવા આવે છે. ભવિષ્યવાણી નંબર 5, સ્વાસ્થ્યના મોરચે રાખો સાવચેતી, લાપરવાહી મોંઘી પડી શકે છે. સિંહ રાશિના પ્રિય જાતકો, જૂનથી જ્યારે સૂર્યદેવ પોતાની દિશા બદલીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે જીવનના ઘણા પાસાઓમાં નવા અવસર આવશે.
પરંતુ સાથે જ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં થોડી સાવચેતી પણ અત્યંત આવશ્યક બની જશે. સૂર્ય જે જીવન ઊર્જા અને પ્રતિરક્ષા શક્તિનો સ્વામી છે, હવે તમારી રાશિથી અષ્ટમ ભાવ તરફ પ્રકાશ પાડી રહ્યો છે, જે સંકેત કરે છે કે જૂની બીમારીઓ ફરીથી ઉભરી શકે છે. જો પહેલા ક્યારેય કોઈ રોગે તમને પરેશાન કર્યા છે, જેમ કે કમરનો દુખાવો, સાંધાની તકલીફ, પેટ સંબંધિત સમસ્યા કે માઇગ્રેન, તો હવે સમય છે તેને અવગણવાનો નહીં પરંતુ સાવધ રહેવાનો. એક નાની સરખી લાપરવાહી મોટું સંકટ બની શકે છે. સમયસર ડોક્ટરનો સંપર્ક કરો. પોતાની તપાસ નિયમિત રૂપે કરાવો. જાતે દવા ન લો. નિષ્ણાતની સલાહને અપનાવો. દિનચર્યાને સચોટ અને સાત્વિક બનાવવી હવે ખૂબ જરૂરી છે. સમયસર સૂવું અને ઉઠવું, ભોજનમાં તાજગી અને સાદગી અને થોડા ઘણા યોગ કે પ્રાણાયામ તમારી ઇમ્યુનિટીને એક નવું કવચ પ્રદાન કરશે. હવે વાત કરીએ યાત્રા અને વાહનની. આ સમયે સૂર્યની સ્થિતિ સંકેત આપી રહી છે કે વાહન ચલાવતી વખતે અત્યંત સાવચેતી રાખવી આવશ્યક છે. ખાસ કરીને નશાની હાલતમાં ગાડી ચલાવવાનું સંપૂર્ણપણે વર્જિત રાખો. ટ્રાફિક નિયમોનું પાલન કરો અને પોતાને આવા કોઈ પણ વિવાદ કે કાનૂની ઝંઝટથી દૂર રાખો. યાદ રાખો કે સાવચેતીમાં જ સુરક્ષા છે. જો તમે સમય રહેતા સંયમ અને સજાગતા બતાવી તો આ ગોચર કાળ ફક્ત સુરક્ષિત જ નહીં પરંતુ માનસિક રૂપે પણ શાંતિ આપનારો બની શકે છે. એક નાનો ઉપાય: દર રવિવારે સવારે તાંબાના લોટામાં જળ ભરીને તેમાં લાલ ચંદન અને ગોળ નાખીને સૂર્યને અર્ઘ્ય આપો અને મનમાં કહો, હે સૂર્યદેવ, મને રોગથી રક્ષા આપો, શક્તિ અને સંયમ આપો. ભવિષ્યવાણી નંબર 6. કરિયરમાં મોટી ઉડાન, વ્યવસાયમાં જબરદસ્ત લાભ. સિંહ રાશિના પ્રિય જાતકો, જે દિવસની રાહ તમારી આત્મા કરી રહી હતી તે દિવસ આવી ગયો છે. જૂન 2025 આ દિવસે સૂર્યદેવ પોતાની સ્થિર વૃષભ રાશિને છોડીને બુદ્ધિમાન ગ્રહ બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કરશે અને આ પ્રવેશ થશે તમારા અષ્ટમ ભાવમાં. હવે તમે વિચારી રહ્યા હશો, અષ્ટમ ભાવ? જી હા, આ એ જ ઘર છે જ્યાં છુપાયેલા લાભ, રિસર્ચ, ગહેરાઈ અને પરિવર્તનની લહેરો ઉઠે છે. અને સૂર્ય જ્યારે અહીં ચમકે છે ત્યારે કંઈક અસાધારણ ઘટિત થાય છે. તમારા જીવનમાં હવે અચાનક શુભ સમાચારોનો વરસાદ થઈ શકે છે. તે ચિંતા જે લાંબા સમયથી તમારા મનને જકડી હતી તે હવે ધીમે ધીમે પીગળવા લાગશે. મનને મળશે સુકૂન, રાહત અને આત્મવિશ્વાસ. કરિયર કે વેપારમાં કોઈ નવી યાત્રા નક્કી છે. આ યાત્રા ફક્ત ભૌતિક નહીં હોય પણ જ્ઞાન, અનુભવ અને આત્મવિશ્વાસની પણ હશે. નોકરિયાત જાતકોને નવા ઇન્કમ સોર્સનો સંકેત મળી શકે છે અને વેપારીઓને અચાનક લાભ કે મોટો ક્લાયન્ટ પણ મળી શકે છે. આ સમયે તમારી મુલાકાત એવા લોકોથી થઈ શકે છે જે આવનારા સમયમાં તમારા માર્ગદર્શક અને ભાગ્યવર્ધક બનશે. આ એ જ લોકો હશે જે મુશ્કેલ સમયમાં તમારા માટે દીપકનો પ્રકાશ બનીને ઊભા રહેશે. હા, રસ્તામાં કેટલાક પડકારો પણ આવશે. થોડી સ્પર્ધા, કંઈક અસમંજસ, પણ ગભરાશો નહીં. તમારા શુભચિંતક પરિવાર અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા દરેક વળાંક પર તમારી સાથે ઊભી હશે. એક વિશેષ ઉપાય જેને ક્યારેય ન ભૂલો: દર રવિવારે સવારે સૂર્યદેવને તાંબાના લોટામાં લાલ ચંદન અને થોડું મીઠું જેમ કે ગોળ નાખીને અર્ઘ્ય આપો. આ નાનો ઉપાય તમારી આત્મામાં ઊર્જા, આત્મબળ અને વિજયની ભાવના ભરી દેશે. આ ગોચર કાળનો મંત્ર છે: પરિવર્તનથી ગભરાવું નહીં, તેને અપનાવવું છે, કારણ કે હવે સમય છે પોતાના ભીતરની શક્તિને જગાડવાનો, પોતાના છુપાયેલા હુનરને સામે લાવવાનો અને પોતાના ભાગ્યને સ્વયં રચવાનો. તો મિત્રો, જો તમે સિંહ રાશિથી છો તો જાણી લો કે જૂનથી તમારા જીવનની દિશા બદલાવાની છે. હવે સમય છે ખુદ પર ભરોસો કરવાનો, પોતાના ભીતર છુપાયેલી રાજસ્વ ઉર્જાને ઓળખવાનો
અને એક એવો નિર્ણય લેવાનો જે તમને ભીડથી અલગ બનાવશે. સૂર્ય જે ખુદ સિંહ રાશિના સ્વામી છે, હવે તમને તે તેજ અને સાહસ આપશે જેનાથી તમે ના ફક્ત બીજાને પ્રેરિત કરશો બલકે ખુદ પોતાની તકદીર પણ લખશો. જો તમે વિડિયો અહીં સુધી જોયો છે તો કોમેન્ટમાં પ્રેમ અને આસ્થાથી લખો જય સૂર્યનારાયણ અને પોતાની રાશિના ઉજ્જવળ ભવિષ્ય માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને સૂર્યદેવના આશીર્વાદ જરૂર પ્રાપ્ત કરો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, પોતાના સિંહ રાશિવાળા દોસ્તો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ જ્યોતિષીય અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તમારો સમય શુભ, તેજસ્વી અને વિજયી હોય. જય સૂર્યદેવ.